ઘરેથી ડૉક્ટર બનવાનો સ્વપ્ન લઈને યુવાન નીકળ્યો હતો. છેક પોતાના ઘરેથી 400 કિલોમીટર દૂર સુરતમાં તેણે અનેક સ્વપ્નો જોયા હતા. તેના પરિવારે તેને વહાલસોયો કરીને ડૉક્ટર સુધી ભણતર સુધીની તમામ તૈયારીઓ કરાવી ને અંતે આ યુવાને જીવ ટૂંકાવી લીધો. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, કેમ કે એક આશાસ્પદ યુવાન જેની આંખમાં ડૉક્ટર બનવાના સ્વપ્ન હતા, લોકોની સેવા કરવાની ભાવના હતી, તેણે દુનિયાને અલવિદા કહી દીધું. શું એવું કારણ બન્યું કે આ પરિસ્થિતિ નિર્માણ થઈ? વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રેગિંગની ઘટના જે અવારનવાર આપણે રેસિડેન્ટ ડૉક્ટરો સાથે આવા બનાવો બનતા જોઈએ છીએ ને આ ખરેખર ખૂબ શર્મસાર કરી દે તે પ્રકારની ઘટના છે. આજે પણ કેટલી હોસ્ટેલો એવી છે કે જ્યાં સિનિયર લોકો દ્વારા જુનિયરોનું શોષણ કરવામાં આવે છે, તેમની સાથે રેગિંગ કરવામાં આવે છે. જોકે આ મામલાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક તપાસના આદેશો પણ આપ્યા છે, સૂચનો પણ કર્યા છે, છતાં આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં ભાવનગરમાં રેગિંગ કાંડને લઈને એક ઐતિહાસિક કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી, છતાં સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટરોમાં સિનિયર ડૉક્ટરોના રેગિંગથી કંટાળીને એક તબીબે જીવ ટૂંકાવી લીધું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને જ્યારે યુવકનો મૃતદેહ તેના માદરે વતન તેના ઘરે પહોંચ્યો, આ દરમિયાન આખું ગામ હિબકે ચડ્યું. આ સમગ્ર ઘટના છે તે સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે હાલ અભ્યાસ કરી રહેલા હર્ષ પંડ્યા નામના યુવાનની, જે મોડાસામાં રહેતો હતો ને ડૉક્ટરીનો અભ્યાસ તે સુરતમાં કરી રહ્યો હતો. ત્યારે આમાં જે આરોપીઓ છે જેમના લીધે તેણે જીવન ટૂંકાવ્યું છે તેમાં ડૉક્ટર નિરાલી વસાવા, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડૉક્ટર હિના ભૂત, તેઓ દ્વારા અવારનવાર આ હર્ષ પંડ્યાનું રેગિંગ કરવામાં આવતું હતું, જેના કારણે અંતે હર્ષ પંડ્યાએ બાબતથી કંટાળીને મોતને વહાલું કરી દીધું. આ ઘટના બાદ સુપ્રિન્ટેન્ડન્ટ અને હોસ્પિટલના જે ડીન હતા તેઓ દ્વારા એક ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી ને આ બાબતમાં સંડોવાયેલા 4 જે લોકો છે તેમના નામ સામે આવ્યા છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાથે જ 4 લોકોને સોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે મોડાસા ખાતે હર્ષ પંડ્યાનો મૃતદેહ પહોંચ્યો ત્યારે તેમના પરિવારજનો શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને તેમને સાંભળો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પિનાકીન પંડ્યા. અત્યારે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો એ ખૂબ શોકનો માહોલ છે. અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે. સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો. હા, અમે દાવા સાથે કહીએ છીએ. જે આ અત્યારે આપ જોઈ રહ્યા છો, તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો. જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે. જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે. ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું. જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક, વિદ્યાર્થી, કોઈ પણ હોય, આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે. તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે તે ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું. આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે. તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે. આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે. ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે. કોકનો વાલસોયો ખોયો છે. આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ, એના પપ્પા રિટાયર્ડ છે અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે. તો આગળની પરિસ્થિતિ એના પપ્પાની શું થશે તે જોવું. જે આપણે સાંભળ્યા હતા હર્ષ પંડ્યાના પરિવારજનો.
હવે આ ઘટના બાદ પીડિત પરિવારજનો ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે ને રેગિંગ કાંડમાં સંડોવાયેલા લોકો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે, કેમ કે આ જો હજી કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો આ ઘટનાઓ પુનરાવર્તિત થતી રહેશે. અનેક માતા પિતા પોતાના વહાલા સોયા બાળકો ગુમાવતા રહેશે. ત્યારે આ બાબતને લઈને જોવાનું રહ્યું કે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કઈ રીતના તપાસના આદેશ આપે છે અને આગામી દિવસોમાં તપાસમાં શું બહાર આવે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.